કેમ છો મિત્રો? સૌને મારા જય માતાજી। હું નિશાબા ખેર મારી YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જોઈ રહેલા છે શ્રીમદ ભગવદ ગીતાનો બીજો અધ્યાય। એનું નામ છે સાંખ્ય યોગ અને આજે આપણે જોવાના છે શ્લોક નંબર 36 થી 50। સોરી ફ્રેન્ડ્સ, આટલા દિવસ વિડિયો નહીં મુકાયા એના માટે, કેમ કે મારી તબિયત સારી નહીં હતી। એના માટે હવે આજથી પાછા આપણે સ્ટાર્ટ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે મારી YouTube ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો મિત્રો જોઈએ હવે આપણે શ્લોક નંબર 36। અવાયાચ વાદાશ્ચ બહુત્વિદિશ્યન્તિ તવાહિતાઃ નિદંતસ્વ સામર્થ્ય તતો દુઃખમ તરનુખિમ। વેરી લોકો તારા પરાક્રમની નિંદા ન કહેવાના વચનો પણ કહેશે। વેરી એટલે કે દુશ્મન। એક દોષ આવે છે તો ચારે બાજુથી નિંદા અને બુરાઈની ઝડી વરસે છે। ન કહેવા યોગ્ય વચનો પણ કહેવાય છે, એટલે કે જે વચન એટલે બોલ અથવા વેણ એ આપણને યોગ્ય ન લાગે તેવા વચનો પણ આપણને કહેવામાં આવે છે। આનાથી વધારે બીજું દુઃખ શું હોઈ શકે? માટે ચાલો હવે આપણે જોઈએ શ્લોક નંબર 37। હતો વા પ્રાપ્યસે સ્વર્ગ જીત્વા વા ભોગસ્યસે મહિમ તસ્માદુતિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ। આ યુદ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ। સ્વરમાં વિચારવાની ક્ષમતા રહેશે। શ્વાસની બહારની પ્રકૃતિમાં વિચારવાની ધારાઓ બંધ થશે। પરમદેવ પરમાત્મામાં પ્રવેશ અપાવનારી દેવી સંપત્તિ હૃદયમાં સંપૂર્ણ રીતે વહેવા લાગશે। આ સંઘર્ષમાં જીતવાથી ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થશે। માટે હે અર્જુન, યુદ્ધ નિશ્ચય કરીને ઊભો થા। અહીંયા કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જો તું યુદ્ધમાં જીતીશ અથવા યુદ્ધમાં મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે। ઘણું કરીને લોકો આ શ્લોકનો અર્થ એમ સમજે છે કે આ યુદ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગમાં જઈશ અને જીતીશ તો પૃથ્વી ભોગીશ। પરંતુ તમને સ્મરણ હશે કે અર્જુન કહી ચૂક્યો છે કે ભગવાન પૃથ્વી જ નહીં પરંતુ સ્ત્રીલોકનું સામ્રાજ્ય અને દેવોનું સ્વામિત્વ અર્થાત ઇન્દ્રપદ પ્રાપ્ત થાય તો પણ ઇન્દ્રિયોને સૂકવી નાખવાના મારા આ શોકને દૂર કરી શકે એવો ઉપાય મને દેખાતો નથી। જો આ બધું મળવાનું હોય તો હે ગોવિંદ, હું યુદ્ધ કદાપી નહીં કરું। અહીંયા અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે આ બધું મારે જોઈતું નથી। જો આટલા ઉપરથી પણ શ્રી કૃષ્ણ કહેતે કે અર્જુન લડ, જીતીશ તો પૃથ્વી ભોગવીશ અને હારીશ તો સ્વર્ગનો નાગરિક બનીશ, તો શ્રી કૃષ્ણ તેને શું આપી દે છે? અર્જુન તો આનાથી પણ આગળના સત્ય શ્રેય એટલે કે પરમ કલ્યાણની ઈચ્છાવાળો શિષ્ય હતો। તેને સદગુરુદેવ શ્રી કૃષ્ણે કહ્યું કે ક્ષેત્રજ્ઞના આ સંઘર્ષમાં જો શરીરનો સમય પૂરો થઈ જાય અને લક્ષ્ય સુધી પહોંચી ન શકાય તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા સ્વરમાં વિચરવાની કરવાની ક્ષમતા પ્રાપ્ત કરીશ। દેવી સંપત્તિ હૃદયમાં સ્થિર થશે। આ શરીરના રહેતા જ સંઘર્ષમાં સફળ થઈ જવાશે। તો માહિમનો અર્થ શું થાય છે? સૌથી મહાન બ્રહ્મના મહિમાને માણી શકીશ। મહામહિમ એટલે શું? કે સર્વોચ્ચ ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી લઈશ। જીતીશ તો સર્વસ્વ એટલે કે મહામહિત્વને પામીશ અને હારીશ તો દેવત્વ। બંને હાથમાં લાડુ રહેશે। લાભામય લાભ અને હાનિમય લાભ છે। વળી આ વિચાર પર ફરી ભાર મૂકતા કહે છે। ચાલો હવે આપણે જોઈએ શ્લોક નંબર 38। સુખ દુઃખે સમે કૃત્વા લાભો જયાજયો તતો યુદ્ધાય યુજ્યસ્ય નેવ પાપમવાપ્સ્યસી। આ રીતે સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજયને સમાન સમજીને તું યુદ્ધ માટે તૈયાર થા। અહીંયા શ્રી કૃષ્ણ શું કહે છે અર્જુનને કે આ બધું સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય આ બધાને તું એક સમાન ગણી લે અને એ બધાને સમાન ગણીને સમજીને ત્યાર પછી તું યુદ્ધ માટે તૈયાર થા। યુદ્ધ કરવાથી તું પાપ પ્રાપ્ત નહીં કરે। અહીંયા શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જો તું યુદ્ધ કરશે તો પાપ નહીં મળે,
અર્થાત સુખમાં સર્વસ્વ અને હાનિમાં પણ દેવત્વ છે. વિજયમાં મહામહિમ સ્થિતિ અને પરાજયમાં દેવી સંપત પર અધિકાર છે. આ પ્રમાણે તું પોતાના લાભ હાનિ સારી રીતે જાતે જ સમજીને યુદ્ધ માટે તૈયાર થા. એ બંને વસ્તુઓ છે. લડીશ તો પાપ અર્થાત આવાગમનને પ્રાપ્ત નહીં થાય, માટે તું યુદ્ધ માટે તૈયાર થા. એના પછીનો શ્લોક છે શ્લોક નંબર 39. એસા તે વિહિતા સંખ્ય બુદ્ધિ યોગે વિમંશુ બુદ્ધયા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસે. પાર્થ એટલે કે અર્જુન, આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવાય છે. કઈ બુદ્ધિ? આજ કે તું યુદ્ધ કર. જ્ઞાન યોગમાં આટલું જ છે કે પોતાની હસ્તી જોઈને લાભ હાનિનો સારી રીતે વિચાર કરીને કે જીતીશું તો ઉત્તમ સ્થિતિ અને હારીશું તો દેવત્વ. વિજયમાં સર્વસ્વ અને પરાજયમાં દેવત્વ બંને બાજુએ લાભ છે. યુદ્ધ નહીં કરો તો આપણને સૌ કોઈ કાયર કહેશે, કોઈથી ભાગેલા માનશે, અપકીર્તિ થશે. આ રીતે પોતાના અસ્તિત્વને સામે મૂકીને જાતે વિચાર કર. યુદ્ધમાં અગ્રેસર થવું એ જ જ્ઞાન યોગ છે. લોકમાં ઘણું કરીને એવી ભ્રાંતિ હોય છે કે જ્ઞાન માર્ગમાં કર્મ એટલે કે યુદ્ધ નથી કરવું પડતું. તેઓ કહે છે કે જ્ઞાન માર્ગમાં કર્મ નથી, હું તો શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય છું, અહમ બ્રહ્માસ્મિ, ગુણમાં જ વર્તે છે. એવું માનીને હાથ જોડીને બેસી રહે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ અનુસાર આ જ્ઞાન યોગ નથી. જ્ઞાન યોગમાં પણ તે જ કર્મો કરવાના હોય છે જે નિષ્કામ કર્મ યોગમાં કરવામાં આવે છે. તે જ કર્મો કરવાના હોય છે. બંનેમાં ફક્ત બુદ્ધિનો દ્રષ્ટિકોણનો તફાવત છે. જ્ઞાન માર્ગી પોતાના સમજીને પોતાના પર આધાર રાખીને કર્મ કરે છે, જ્યારે નિષ્કામ કર્મયોગી ઈષ્ટનો આશ્રિત બનીને કર્મ કરે છે. કરવું બંને માર્ગમાં છે અને તે કર્મ પણ એક જ છે. બંને માર્ગોમાં તે કરવામાં આવે છે. માત્ર કર્મ કરવાના બે દ્રષ્ટિકોણ જુદા છે. અર્જુન, આ જ બુદ્ધિને તું કર્મયોગના વિષયમાં સંભાળ. એમાં જોડાયેલો તું કર્મના બંધનોને સારી રીતે નાશ કરી લઈશ. અહીં શ્રી કૃષ્ણે કર્મનો ઉલ્લેખ પહેલી જ વાર કર્યો, પરંતુ કર્મ એ શું છે તે બતાવ્યું જ નથી. હવે કર્મ શું છે તે કહેતા પહેલા તેની વિશેષતાઓ આપણે જોઈએ. તો એના પછીનો આપણો શ્લોક છે શ્લોક નંબર 40. નેહાભિક્રીમિ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ નિષ્કામ કર્મયોગમાં આરંભનો અર્થ બીજનો નાશ નથી, પરંતુ સીમિત ફળરૂપી દોષ નથી. માટે આ નિષ્કામ કર્મનું આ કર્મથી સંપાદિત ધર્મનું થોડું પણ સાધન જન્મ મૃત્યુ રૂપી મહાન ભયથી ઉગારી લે છે. તમે આ ધર્મને સમજો અને તેના પર 2 ડગલા ચાલીને જુઓ. સદગૃહસ્થ આશ્રમમાં રહીને પણ ચાલી શકે છે. સાધકો તો ચાલતા જ હોય છે, બીજ પણ નાખી દે છે. તો અર્જુન, બીજનો નાશ નથી થતો. પ્રકૃતિમાં કોઈ જ ક્ષમતા નથી. સત્યને નિર્મૂળ કરી દઈએ એવું કોઈ શસ્ત્ર નથી, કોઈ જ ક્ષમતા નથી. સત્યને નિર્મૂળ કરી દે એવું કોઈ શસ્ત્ર નથી. કેવળ આવરણ નાખી શકે છે, કઈ વિલંબ કરી શકે છે, પરંતુ સાધનાના આરંભને મિટાવી દઈ શકતી નથી. આગળ જતા શ્રી કૃષ્ણે કહ્યું છે કે સૌ પાપીઓમાં પણ સૌથી મોટો પાપી કેમ ન હોય? જ્ઞાન રૂપી નૌકા દ્વારા નિશંક પાર થઈ જાય છે. બરાબર તે જ વાત અહીંયા કરી છે. અર્જુન, નિષ્કામ કર્મયોગનું બીજારોપણ માત્ર પણ કરી દે તો તે બીજનો કદી નાશ થતો નથી. વિપરીત ફળદ્રુપ દોષ પણ આમાં હોતો નથી. તમને સ્વર્ગ, રિદ્ધિ, સિદ્ધિ સુધી પહોંચાડીને છોડી દે. તમે આ સાધના ભલે છોડી દો, પરંતુ આ સાધના તમારો ઉદ્ધાર કરીને જ જમશે. તમે આ સાધના છોડી દો. આ નિષ્કામ કર્મયોગનું થોડુંક સાધન પણ જન્મ મૃત્યુના ભયમાંથી ઉગારી લે છે. અનેક જન્મ સંસિદ્ધોસ્તો યાતિ પરમ ગતિ. કર્મનો આ વિચારો પણ અનેક જન્મો પણ જ્યાં પરમધામ છે, પરમ ગતિ છે, ત્યાં લઈ જશે. આ જ કર્મમાં આગળ કહે છે એ આપણે હવે આગળના શ્લોકમાં જોઈશું. શ્લોક નંબર 41.
સાયિત્મિકા બુદ્ધિ એકેહ ગુરુનંદના બહુશાખા હયંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિના. અર્જુન, આ નિષ્કામ કર્મયોગમાં ક્રિયાત્મક બુદ્ધિ એક જ છે, ક્રિયા એક જ છે અને પરિણામ પણ એક જ છે. આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે. આ સંપત્તિ પ્રકૃતિના દ્વંદ્વોમાં ધીમે ધીમે પ્રાપ્ત કરવાનો વ્યવસાય છે. આ વ્યવસાય અથવા નિશ્ચયાત્મક ક્રિયા પણ એક જ છે. તો પછી કેટલાક લોકો ઘણી ક્રિયા બતાવે છે, તેનું શું? શું તેઓ ભજન નથી કરતા? શ્રી કૃષ્ણ કહે છે, હા, તેઓ ભજન નથી કરતા. તે પુરુષોની બુદ્ધિ અનંત શાખાઓ વાળી હોય છે, આથી અનંત ક્રિયાનો વિસ્તાર કરી લે છે. હવે આપણે જોઈએ શ્લોક નંબર 42 અને 43. યામીમાં પુષ્પિતામ વાચમ પ્રવદંચ વિપશ્રિતઃ વેદવાદરતઃ પાર્થ નાન્ય સ્થિતિ વાદિનઃ કામાત્માન સ્વર્ગપરાજન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગેશ્વર્યમ ગતિમ પ્રતિ. પાર્થ એટલે અર્જુન, તેઓ કામાત્માનઃ એનો અર્થ થાય છે ઈચ્છાઓથી યુક્ત. વેદવાદરતઃ એનો અર્થ શું થાય છે? વેદના વાક્યમાં અનુરક્ત. સ્વર્ગપરાહ સ્વર્ગને જ પરમ લક્ષ્ય માનનારા અને તેનાથી આગળ કશું છે જ નહીં એમ કહેનારા અવિવેકી લોકો જન્મ મૃત્યુ રૂપી ફળ આપનાર ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ઘણી બધી ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે અને બનાવટી શોભાયુક્ત વાણીમાં વ્યક્ત પણ કરે છે. અર્થાત અવિવેકીની બુદ્ધિ અનંત ભેદવાળી હોય છે. તે ફળ આપનારા વાક્યમાં અનુરક્ત રહે છે, વેદના વાક્યોમાં પ્રમાણે માને છે અને સ્વર્ગને જ શ્રેષ્ઠ માને છે. તેમની બુદ્ધિ અનેક ભેદવાળી હોય છે, તેથી અનંત ક્રિયાઓની રચના કરી લે છે. આવા લોકો નામ તો પરમ તત્વ પરમાત્માનું જ લે છે, પરંતુ તેની આડમાં અનંત ક્રિયાઓનો વિસ્તાર તેઓ બધા કરી લે છે. તો શું અનંત ક્રિયાઓ કર્મ નથી? શ્રી કૃષ્ણ કહે છે, નહીં, અનંત ક્રિયાઓ કર્મ નથી. તો તે તો એક નિશ્ચિત ક્રિયા છે. શ્રી કૃષ્ણ અહીં આ બતાવતા નથી. અહીં તો માત્ર આટલું જ કહે છે કે અવિવેકીની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે, તેથી તેઓ અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. તેઓ માત્ર વિસ્તાર જ નથી કરતા, પરંતુ અલંકારી પદ્ધતિથી તેને વ્યક્ત પણ કરે છે. તેનો પ્રભાવ કેવો હોય છે એ હવે આપણે આગળના શ્લોકમાં જોઈએ. શ્લોક નંબર 44. ભોગેશ્વર્ય પ્રસક્તાના તપાપર્યતશ્ચેતસામ વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. તેમની વાણીની અસર જેના જેના ચિત્ત પર પડે છે, અર્જુન, તેઓ કંઈ મેળવતા તો નથી, પરંતુ તેમની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. તે વાણી દ્વારા હણાયેલા ચિત્તવાળા અને ભોગ ઐશ્વર્યની આસક્તિવાળાઓના અંતઃકરણમાં ક્રિયાત્મક બુદ્ધિ તકતી નથી. ઈષ્ટમાં સમાધિષ્ઠ કરનારી નિશ્ચયાત્મક બુદ્ધિ અથવા તો ક્રિયા એમનામાં રહેતી નથી. આવા અવિવેકીઓની વાણી કોણ સાંભળે છે? ભોગ અને ઐશ્વર્યમાં આસક્તિવાળા જ સાંભળે છે, અધિકારી સાંભળતો નથી. આવા પુરુષોમાં સમ અને આદિ તત્વમાં પ્રવેશ આપનારી નિશ્ચયાત્મક ક્રિયાવાળી બુદ્ધિ નથી હોતી. પ્રશ્ન થાય છે કે વેદવાદરતા એટલે કે વેદના વચનોમાં જેઓ અનુરક્ત છે, શું તેઓ પણ ભૂલ કરે છે? આ વિશે કૃષ્ણ આપણને કહે છે. એ આગળના શ્લોકમાં કહે છે. કયો શ્લોક છે? શ્લોક નંબર 45. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વષ્ઠો નિર્યોગક્ષેમ આત્મવાન. અર્જુન, ત્રૈગુણ્ય વિષયા વેદાહ, ત્રૈગુણ્ય એટલે 3. વેદ 3 ગુણ સુધી પ્રકાશ આપે છે, એની આગળની સ્થિતિ તેઓ નથી જાણતા. માટે જ નિશ્ચય ગુણ્યો ભવાર્જુન એટલે કહે છે, અર્જુન, તું 3 ગુણોથી ઉપર ઉઠ. અર્જુન, વેદોના કાર્યક્ષેત્રથી આગળ વધ. કઈ રીતે વધી શકાય? આ વિશે શ્રી કૃષ્ણ કહે છે, નિર્દ્વંદ્વ એટલે કે સુખ દુઃખના દ્વંદ્વોથી રહિત, નિત્ય સત્ય વસ્તુમાં સ્થિત અને યોગક્ષેમને ન ઈચ્છતો આત્મપરાયણ બન. આ રીતે ઉપર ઉઠ. પ્રશ્ન થાય છે કે આપણે જ ઉઠીએ કે કોઈ વેદ કરતા પણ ઉપર ઉઠ્યા છે ખરા? શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ આગળ ઉઠે છે તે
બ્રહ્મને જાણે છે અને જે બ્રહ્મને જાણે છે તે વિપ્ર છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ શ્લોક નંબર 46. યાવાનર્થ ઉદપાને સર્વતઃ સપ્લુતોતકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રહ્મણસ્ય વિજાનતઃ. ચોમેરથી પરિપૂર્ણ જળાશય પ્રાપ્ત થયા પછી મનુષ્યને નાના જળાશયોની જરૂરિયાત રહે છે. તે જ પ્રકારે બ્રહ્મને સારી રીતે જાણનારા બ્રાહ્મણોને પણ વેદોની એટલી જ જરૂર રહે છે. તાત્પર્ય હવે એ થાય છે કે જે વેદોથી ઉપર ઉઠે છે તે બ્રહ્મને જાણે છે તે જ બ્રાહ્મણ છે. અર્થાત કે વેદોથી ઉપર ઉઠ અને બ્રાહ્મણ બન. અહીંયા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું આ બધાથી ઉપર ઉઠીને બ્રાહ્મણ બન. અર્જુન ક્ષત્રિય હતો. શ્રી કૃષ્ણ કહે છે કે બ્રાહ્મણ બન. બ્રાહ્મણ ક્ષત્રિય વચ્ચે વર્ણ સ્વાભાવિક ક્ષમતાઓમાં નામ છે. તે કર્મ પ્રધાન છે, નહીં કે જન્મથી નિર્ધારિત થનારી કોઈ રૂઢિ છે. જેને ગંગાની ધારા સુલભ છે તેને ક્ષુદ્ર જળાશયોનો શોખ. કોઈ તેમાં શૌચ ક્રિયા કરે છે તો કોઈ પશુઓને નવડાવે છે. આથી બીજો કોઈ વિશેષ ઉપયોગ નથી. આ જ પ્રમાણે બ્રહ્મને સાક્ષાત પીછાણનારા તે વિપ્ર મહાપુરુષને તે બ્રહ્મણને વેદોથી એટલું જ પ્રયોજન શેષ રહી જાય છે. પ્રયોજન રહે છે જમે છે, કારણ કે પાછળ આવનારાઓ માટે તેનો ઉપયોગ છે. ત્યાંથી ચર્ચાનો આરંભ થશે. આ ઉપરાંત યોગેશ્વર શ્રી કૃષ્ણ કર્મ કરતી વખતે રાખવાની સાવચેતીઓનું પ્રતિપાદન કરે છે. તેના વિશે હવે આપણે આગળના શ્લોકમાં જોઈશું. શ્લોક નંબર 47. કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂમા તે સંગોષ્ઠવ કર્મણે. કર્મ કરવામાં સર્વ અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં. એટલે કે આપણે કર્મ કરતા જવાનું છે, ફળની આશા રાખવાની નહીં. એવું સમજ કે ફળ છે જ નહીં. ફળની વાસના વાળો પણ ન બન અને કર્મ કરવામાં તારી અશ્રદ્ધા પણ ન હજો. અત્યાર સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણ 39મા શ્લોકમાં પહેલી જ વાર કર્મનો ઉલ્લેખ કર્યો, પરંતુ તે કર્મ શું છે અને તેને કઈ રીતે કરવાનું છે એ બતાવ્યું નથી. તે કર્મની વિશેષતાઓ પર પ્રકાશ પાડે છે. પહેલું, અર્જુન, આ કર્મ દ્વારા જ તું કર્મના બંધનોથી સારી રીતે છૂટી જઈશ. અર્જુન, આમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી. શરૂઆત કરી દે તો પ્રકૃતિ પાસે કોઈ ઉપાય નથી કે તેનો નાશ કરી શકે. ત્રીજું, અર્જુન, એમાં સીમિત ફળરૂપી દોષ પણ નથી કે સ્વર્ગ રીતિ સ્થિતિઓમાં ફસાવી દે. અર્જુન, આ કર્મનું થોડું પણ સાધન જન્મ મરણના ભયથી ઉદ્ધાર કરાવનારું હોય છે, પરંતુ હજી સુધી એમણે કર્મ શું છે, કઈ રીતે કરવામાં આવે છે એ વિશે કંઈ બતાવ્યું નથી. આ જ અધ્યાયના 41મા શ્લોકમાં તેમણે બતાવ્યું છે કે 5 નંબર, અર્જુન, આમાં નિશ્ચયાત્મક બુદ્ધિ એક જ છે, ક્રિયા પણ એક જ છે. તો શું બહુ ક્રિયાવાળા ભજન નથી કરતા? શ્રી કૃષ્ણ કહે છે કે તેઓ કર્મ નથી કરતા. આનું કારણ બતાવતા કહે છે, અવિવેકીઓની બુદ્ધિઓ અનંત શાખાવાળી હોય છે, તેથી તેઓ અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી દે છે. તેઓ બનાવટી શોભાયુક્ત વાણીમાં આ ક્રિયાઓને વ્યક્ત પણ કરે છે. એમની વાણીની અસર જેમના ચિત્ત પર પડે છે તેમની બુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે. માટે નિશ્ચયાત્મક ક્રિયા એક જ છે, પણ હજી એ આપણને બતાવ્યું નથી કે એ કઈ ક્રિયા છે. 47મા શ્લોકમાં તેમણે કહ્યું છે કે અર્જુન, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં. ફળની વાસના વાળો ન બન અને કર્મ કરવામાં તારી અશ્રદ્ધા પણ ન હજો. અર્થાત કે શું થાય કે નિરંતર કર્મ કરવા માટે આપણે એમાં લીન થઈને કર્મ કરવું પડે છે, પરંતુ એ કર્મ શું છે એ આપણને જણાવ્યું નથી. મોટે ભાગે આ જ શ્લોકને ટાંકીને લોકો કહે છે કે કંઈ પણ કરો, માત્ર ફળની ઈચ્છા ન કરો. આપણે જે કંઈ કામ કરીએ છીએ એમાં આપણે ફળની આશા રાખવાની નહીં, એવું અહીંયા શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે. થઈ ગયું નિષ્કામ કર્મયોગ. પણ અત્યાર સુધી શ્રી કૃષ્ણે પણ એ જ નથી બતાવ્યું કે તે કયું કર્મ છે જે કરવામાં આવે. અહીં કેવળ કર્મની વિશેષતા ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે કર્મ શું આપે છે અને કર્મ કરતી વખતે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ. પણ પ્રશ્ન તો યથાવત શ્રી યોગેશ્વર આગળના અધ્યાયમાં 3-4માં સ્પષ્ટ કરશે અને ફરી પાછો એ આ જ વિષય પર ભાર મૂકે છે. શ્લોક નંબર 48.
યોગષ્ઠઃ કુરુ કર્મણિ સંગ ત્યક્ત્વા ધનંજય સિદ્ધયઃ સિદ્ધયો સમો ભૂત્વા સમત્વ યોગ ઉચ્યતે. આસક્તિ અને સંગ દોષને છોડીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન ભાવ રાખીને યોગમાં સ્થિર રહીને કર્મ કર. કયું કર્મ? નિષ્કામ કર્મ કર. સમત્વ યોગ ઉચ્યતે. આ સમત્વનો ભાવ જ યોગ કહેવાય છે. ન હોય એવા ભાવને સમત્વ ભાવ કહેવાય છે. વિધિ સિદ્ધિઓ વિષમતા પેદા કરે છે. માટે ફળની વાસના ન હોય છતાં પણ કર્મ કરવામાં અશ્રદ્ધા પણ ન હોય. જોયેલી સાંભળેલી બધી વસ્તુઓમાં આસક્તિનો ત્યાગ કરીને પણ પ્રાપ્તિ અને અપ્રાપ્તિના વિષયમાં ન વિચારીને કેવળ યોગમાં સ્થિર રહીને કર્મ કર. યોગથી ચિત્ત ચલાયમાન ન હો. યોગ એક પરાકાષ્ઠની સ્થિતિ છે અને એક આરંભની સ્થિતિ પણ હોય છે. પ્રારંભમાં આપણી દ્રષ્ટિ લક્ષ્ય પર જ રહેવી જોઈએ. માટે યોગ ઉપર દ્રષ્ટિ રાખતા કર્મનું આચરણ કરવું જોઈએ. સમત્વ ભાવ અર્થાત સિદ્ધિ અને અસિદ્ધિમાં સંભાવ જ યોગ કહેવાય છે. જેને સિદ્ધિ અને અસિદ્ધિ વિચલિત ન કરી શકે, વિષમતા જેમાં પેદા નથી થતી, આવો ભાવ સમાન થવાથી સમત્વ યોગ કહેવાય છે. તે ઈષ્ટથી સમત્વ અપાવે છે, માટે તેને સમત્વ યોગ કહે છે. કામનાઓની સર્વથા ત્યાગ છે, માટે જ આને નિષ્કામ કર્મયોગ કહેવાય છે. કર્મ કરવાનું છે, માટે આને કર્મયોગ કહે છે. પરમાત્મા સાથે મેળાપ કરાવે છે, માટે આનું નામ યોગ અર્થાત મેળ છે. આમાં બૌદ્ધિક સ્તર પર ધ્યાન રાખવું પડે છે કે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવ રહે, આસક્તિ ના હો, ફળની વાસના આવવા ન પામે. તેથી જ આને નિષ્કામ કર્મયોગ અને અથવા બુદ્ધિ યોગ પણ કહે છે. ચાલો હવે આપણે જોઈએ શ્લોક નંબર 49. દુરેણ હવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય બુદ્ધો શરણમ વિચ્છ કૃપણા ફલહેતવ. ધનંજય, અવરમ કર્મ, નિષ્કૃત કર્મ, વાસનાવાળું કર્મ બુદ્ધિ યોગથી અત્યંત દૂર છે. ફળની ઈચ્છાવાળું કૃપણ છે, તે આત્માની સાથે ઉદારતાથી નથી વર્તતો. માટે સમત્વ બુદ્ધિ યોગનો આશ્રય ગ્રહણ કર. જેવી કામના હોય તેવું ફળ પણ મળી જાય છે, તો તેને ભોગવવા માટે શરીરને ધારણ કરવું પડે છે. આવાગમન બન્યું તો કલ્યાણ કેવું? સાધકે તો મોક્ષની પણ ઈચ્છા ન રાખવી જોઈએ, કારણ કે વાસનાઓથી મુક્ત થવું એ જ મોક્ષ છે. ફળની પ્રાપ્તિનું ચિંતન કરવાથી સાધકનો વ્યર્થ નષ્ટ થઈ જાય છે. ફળ પ્રાપ્ત થતા પણ તે ઝાડમાં ઘસાઈ પડે છે, તેની સાધના સમાપ્ત થઈ જાય છે. આગળ તે ભજન શા માટે કરે છે? ત્યાંથી તે રખડી પડે છે. માટે સમત્વ બુદ્ધિથી યોગનું આચરણ કરવું પડે છે. જ્ઞાન માર્ગને પણ શ્રી કૃષ્ણ બુદ્ધિ યોગ કહ્યો છે. અર્જુન, આ બુદ્ધિ ધારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવાય છે, અને અહીં નિષ્કામ કર્મયોગને પણ બુદ્ધિ યોગ કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં બંને બુદ્ધિના દ્રષ્ટિકોણનો જ તફાવત છે. તેમાં લાભ હાનિની નોંધ રાખી તેને તપાસતા રહેવું પડે છે. આમાં સમત્વ જાળવવું પડે છે, માટે જ આને સમત્વ બુદ્ધિ યોગ કહેવામાં આવ્યો છે. માટે ધનંજય, તું બુદ્ધિ યોગનો આશ્રય લે, કારણ કે ફળની વાસનાવાળા અત્યંત કૃપણ હોય છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ શ્લોક નંબર 50. બુદ્ધિ યુક્તો જહાતિહ ઉભે સકૃત દુષ્કૃતે તસ્માદ યોગા યુજસ્ય યોગ કર્મશુ કૌશલમ. સમત્વ બુદ્ધિ યુક્ત પુરુષ પાપ પુણ્ય બંનેને આ લોકમાં જ ત્યાગી દે છે, તેનાથી લિપ્ત નથી થતા. માટે સમત્વ બુદ્ધિ યોગ માટે પ્રયત્ન કર. યોગઃ કર્મશુ કૌશલમ. સમત્વ બુદ્ધિ સાથે કરેલું કર્મ આચરણ કૌશલ જ યોગ છે. સંસારમાં કર્મો કરવાના બે દૃષ્ટિકોણ પ્રચલિત છે. લોકો કર્મ કરે છે તો તેનું ફળ પણ અવશ્ય ઈચ્છે છે, અર્થાત ફળ ન મળે તો કર્મ કરવા જ નથી માંગતા. પરંતુ યોગેશ્વર શ્રી કૃષ્ણ આ કર્મોને બંધન કરતા બતાવીને આરાધનાને એકમાત્ર કર્મ માને છે. આ અધ્યાયમાં એમણે કર્મનું નામ જ લીધું. અધ્યાય 3 ના 9મા શ્લોકમાં તેની પરિભાષા આપવામાં આવી છે, અને ચોથા અધ્યાયમાં કર્મના સ્વરૂપ વિસ્તારથી પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રસ્તુત શ્લોકમાં શ્રી કૃષ્ણે સાંસારિક પરંપરાથી હટીને કર્મ કરવાની કળા બતાવી છે આપણને. તો કર્મ કરો, શ્રદ્ધાપૂર્વક કરો,
પરંતુ ફળના અધિકારને સ્વેચ્છાથી છોડી દો. ફળ ક્યાં જશે? આ જ કર્મ કરવાનું કૌશલ છે. નિષ્કામ સાધનાની સમગ્ર શક્તિ આ પ્રમાણે કર્મયોગમાં લાગેલી છે, કર્મમાં લાગેલી છે. શરીર આરાધના માટે છે, આમ છતાં જિજ્ઞાસા સ્વાભાવિક છે કે શું હંમેશા કર્મ કરતા રહેવું કે તેનું કાંઈ પરિણામ આવશે? મિત્રો, તો હવે આપણે આગળના શ્લોકો આવતા વિડીયોમાં જોઈશું. તમે મારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય હિન્દ.